વ્યાસપુત્ર સુખદેવજીને વૈરાગ કેમ થયો એની કથા દાદા ભીષ્મ સંભળાવે. સુખદેવને પ્રાકૃત માણસ જેવું આચરણ કરતા જોઈ એને વ્યાસજીએ એમને વેદાધ્યન કરાવ્યું કે મારો છોકરો હાવ પ્રાકૃત લોકોની જેમ રહે છે બરાબર નહીં, એટલે એને શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. પછી એને વ્યાસજીને ઉપદેશ આપ્યો. વ્યાસજીને ઉપદેશ એવો આપ્યો કે બેટા, એવી વિદ્યા શીખવી જોઈએ કે જેને રાજા લઈ ન શકે, ચોરી ન કરી શકે, લૂંટેરા લૂંટી ન શકે અને મર્યા પછી પણ કામમાં આવે એવી ધર્મ અને ભક્તિરૂપી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. ધર્મ અને ભક્તિ, આવું ધન મેળવવું જોઈએ કે જે ધનને રાજા ન લઈ શકે. ધનસ્ય યસ્ય રાજતો ભયમ ન ચાસ્તિ ચોરતઃ મૃતમ ચ યન્ન મુંચંતી સમર્જયસ્વ તદ્ધનમ. બેટા, તું એવું ધન સંપાદિત કર કે જેને રાજા ન લઈ શકે, એનાથી ભય ન લાગે, ચોર ચોરી ન શકે અને મર્યા પછી પણ જે સાથે આવે એવું ધર્મરૂપી ધન અને ભક્તિરૂપી ધન તું સંપાદિત કર. અને દીકરા, ન માતૃપુત્ર બાંધવા ન સ્તુત પ્રિયોજન અનુવ્રજંતી શંકંટે વ્રજમ એકમ અપાતિનમ. મરીશ ને બેટા ત્યારે આ દુનિયાના કોઈ હગાવાલા ભેગા આવવાના નથી, માટે તું સનાતન ધર્મ પ્રાપ્ત કરે. જે કંઈ તારું કરેલું સારું મોળું કર્મ એ જ તારી સાથે આવશે. આવી વૈરાગની વાત કરી. અને એક વાત એ કરી, ધનેન કિમ યન દદાતિ નાશનુતે. એ ધનથી શું કે જે દાનમાં નથી દેતો કે પોતે પણ નથી ભોગવતો, એ ધનનો મતલબ શું? બલેન કિમ યેન રિપુન બાધતે. જેનાથી શત્રુ ન જીતા, એ બળનો શું અર્થ? શ્રુતેન કિમ યન ધર્મમ આચરેત. એ કથા સાંભળીને શું મતલબ? જેનાથી ધર્મનું પાલન ન થાય. અને કિમ આત્મના યો ન જીતેન્દ્રિયો વશી. એ જીવનથી શું કે જ્યાં જીતેન્દ્રિયપણું ન આવ્યું. આટલી વૈરાગની વાત કરી. અને હવે સુખદેવજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની વાત કરે. મેરુ પર્વત ઉપર વ્યાસજી પુત્ર પ્રાપ્તિ માટે તપ કરતા હતા. વ્યાસ ભગવાન પુત્ર પ્રાપ્તિ માટે તપ કરતા હતા અને એમાં શંકરે પ્રસન્ન થઈને કહ્યું કે હે વ્યાસજી, તમે જેવો ઈચ્છો છો તેવો જ પુત્ર તમને પ્રાપ્ત થશે. જેવો ઈચ્છો છો એવો પુત્ર પ્રાપ્ત થશે. તમારો પુત્ર મહાન યશ પ્રાપ્ત કરશે. એક દિવસ વ્યાસજી આટલો શંકરદાદા આશીર્વાદ દઈને જતા રહ્યા પુત્ર માટે. એક દિવસ વ્યાસજી અગ્નિ પ્રગટ કરવા માટે અરણી મંથન કરતા હતા. અરણીના લાકડા હોય, એની એ લાકડું ઘસે ને એમાંથી અગ્નિ પ્રગટ થાય. પહેલાંના જમાનામાં માચીસથી અગ્નિ, આપણા યજ્ઞમાં પણ એવી સિસ્ટમ હતી. યજ્ઞમાં જે અગ્નિ પ્રગટ કરવાનો હોય એ માચીસથી ન કરતા, અરણી મંથનથી. અરણીના લાકડાને ઘસે એમાંથી અગ્નિ પ્રગટ થાય. એટલે વ્યાસ પ્રભુ અરણી મંથન કરતા હતા. તમે કદાચ વ્યાસ ઉત્પત્તિની કથા ન સાંભળી હોય તો આમાં લખી છે જે મહાભારતમાં એ સંભળાવું. વ્યાસજી એ અગ્નિ પ્રગટ કરવા માટે અરણી મંથન કરતા હતા અને ત્યાં ઘૃતાચી નામની અપ્સરા આવી. ઘૃતાચી નામની અપ્સરા, એને જોઈને વ્યાસજી મોહિત થયા. એટલે આ ઘૃતાચી અપ્સરા હતી ને, એણે શુકીનું રૂપ ધારણ કરી લીધું. શુક એટલે પોપટ, એટલે પોપટની પત્ની એને શુકી કહેવાય. એટલે એનું રૂપ એણે આ અપ્સરાએ ધારણ કરી લીધું. એ સમયે વ્યાસજીનું વીર્ય અરણી કાષ્ઠ ઉપર સ્ખલિત થઈ ગયું. અરણીની સાથે શુક્રનું પણ મંથન થવા લાગ્યું અને એ મંથન થવાથી એમાંથી પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ સુખદેવ પાડવામાં આવ્યું. અરણી મંથનનું લાકડું ઘસતા હતા, એમાંથી જ આ પુત્ર ઉત્પન્ન થયો. ગંગાજીએ પોતાના જળથી સુખદેવજીને તૃપ્ત કર્યા છે. માતાનું નામ ક્યાંય બાલસ્વામી નહીં આવે. સુખદેવજી જે ઉત્પન્ન થયા અરણી કાષ્ઠમાંથી થયા, એટલે કોઈ માતા હતા નહીં. એટલે ગંગાજીએ પછી એને તૃપ્ત કર્યા છે પોતાના જળથી. શંકર દાદાએ સુખદેવજીનો ઉપનયન સંસ્કાર કર્યો છે. ઉપનયન એટલે યજ્ઞોપવિત સંસ્કાર, એ શંકર દાદાએ કર્યો. સુખદેવજીએ બૃહસ્પતિને પોતાના ગુરુ બનાવ્યા, એની પાસેથી વિદ્યા મેળવી છે. સમાવર્તન સંસ્કાર, વિદ્યા પૂર્ણ થાય પછી સમાવર્તન સંસ્કાર કરી સુખદેવજી ઘરે પાછા આવ્યા. વ્યાસજીએ મોક્ષનું જ્ઞાન મેળવવા માટે પોતાના યજમાન જનક રાજા પાસે સુખદેવજીને મોકલ્યા છે. સુખદેવજી જનક રાજા પાસે આવ્યા અને કહ્યું કે મને મોક્ષનું જ્ઞાન આપો. જનકે એમની પૂજા કરી. જનકે કહ્યું કે મેં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે
તે મારા ગુરુ અને તમારા પિતા વ્યાસજી એમની પાસેથી જ પ્રાપ્ત કર્યું છે. પિતાની કૃપાથી તમારામાં મોક્ષોપયોગી જ્ઞાન છે જ, પણ સુખદેવજી કે મારા પિતાએ આજ્ઞા કરી માટે તમારા થ્રુ મારામાં જ્ઞાન આવે એવું કરો. એટલે જનક રાજા પાસેથી એણે જ્ઞાન મેળવ્યું. આ કથા મને તમને એ શીખવાડે કે જ્ઞાન ગ્રહસ્થ પાસે પણ હોય, અને સારો ગ્રહસ્થ હોય તો એની પાસેથી ત્યાગીએ પણ જ્ઞાન મેળવવું જોઈએ. અમારે જુનાગઢમાં અમુક હરિભગત હતા, એવા હારા વર્તનવાળા હતા ને, સાધુ આડાવડા બેઠા હોય ને ભગત નીકળે ને તો સાધુની અંદર ઓરડીમાં વયું જવું પડે, ભાર પડે હારા હરિભગતનો. એટલે ગ્રહસ્થ પણ જ્ઞાની હોય. એક દિવસ નારદજી આવી સુખદેવજીને જ્ઞાન પછી આપ્યું છે. જનક રાજા પાસેથી જ્ઞાન મેળવ્યું અને સુખદેવજીને નારદજી જ્ઞાન આપે છે. એના 2 શ્લોક સંભળાવું. નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુઃ. નારદજી કહે છે કે હે સુખદેવ, વિદ્યા જેવી કોઈ આંખ નથી. મારે તમને બધાને એટલી વિનંતી કરવી, તમારા દીકરાઓને ભણાવજો, દીકરીઓને ભણાવજો. ભણાવવામાં એવું નથી કે આ જ ભણાવવું, હા, એનામાં જોવું, જો એનામાં કોઈ સારી સંગીત વિદ્યા ડેવલપ થાય એવી હોય તો સંગીત વિદ્યામાં પણ એને ડેવલપ કરવા. કોઈ રમતમાં આગળ જાય એમ હોય તો પછી એને ભણાવીને કામ નથી. એને કોઈ ક્રિકેટમાં, કોઈ વોલીબોલ કે કોઈ બી ફૂટબોલ એ ક્ષેત્રમાં આગળ જાય એ વિદ્યા આવે. કોઈ પેન્ટર સારો થાય, કોઈ સારો સંગીતજ્ઞ થાય, કોઈ સારો કોઈ પણ ક્ષેત્રમાં કલાકાર થાય, કોઈ પણ વિદ્યામાં એ જોવું જરા. અને જો સારો બિઝનેસ હોય તમારો હાલતો હોય તો તમારા બિઝનેસનું જ નોલેજ એને પહેલેથી અપાવવું. પછી કાંઈ તમારા છોકરાઓ નોકરીઓ કરવા જવાના ન હોય, એને થોડું જ્ઞાન થઈ જાય ભાષાનું, બીજું ત્રીજું, અને પછી સીધો ધંધો સંભાળે એવું. પણ દીકરા દીકરીઓને જરૂર ભણાવવા. નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુઃ. વિદ્યા છે એ આંખ છે. નાસ્તિ સત્ય સમમ તપઃ. સત્યની સમાન કોઈ તપ નથી. સત્ય બોલવું એ સૌથી મોટું તપ છે. સત્ય બોલવું નહીં સૌથી મોટું તપ છે. એ કે હરિશ્ચંદ્ર રાજા આખી જિંદગી સત્ય એટલા માટે બોલી શક્યા હતા કે એની પત્નીએ કોઈ દિવસ રાતે 12 વાગ્યા અને નહોતું પૂછ્યું કટાણ સુધી ક્યાં ગયા હતા. કાલ સમજાય તો કાલ. રાજા હરિશ્ચંદ્ર આખી જિંદગી સત્ય એટલે બોલી શક્યા હતા કે એની પત્નીએ એને કોઈ દી એમ નહોતું પૂછ્યું કે આ 12 વાગ્યા સુધી ક્યાં ગયા હતા. હા, કે આ રજાના દિવસે આખો દી નહોતા આવ્યા તો ક્યાં ગયા હતા. એટલે એ સાચું બોલી ગયા. અને અટાણે લગભગ હરિશ્ચંદ્ર સાચું ન બોલી શકે. સત્ય સમાન કોઈ તપ નથી. નાસ્તિ રાગ સમમ દુઃખમ. આસક્તિ જેવું કોઈ દુઃખ નથી. નાસ્તિ રાગ સમમ દુઃખમ. આસક્તિ જેવું કોઈ દુઃખ નથી. ક્યાંય પણ માણસ આસક્ત હશે ને એટલે તમે જોજો એ દુઃખી જ હશે. નિરાસક્ત માણસ સુખી હશે. જેને ક્યાંય વાસના નહીં હોય, આસક્તિ નહીં હોય, મોહ નહીં હોય, કોઈનામાં બંધન નહીં હોય, એ માણસ જેવો કોઈ સુખી નહીં. અને જેને ક્યાંય પણ આસક્તિ છે એના જેવો કોઈ દુઃખી નહીં. નાસ્તિ રાગ સમમ દુઃખમ. નાસ્તિ ત્યાગ સમમ સુખમ. ત્યાગ જેવું કોઈ સુખ નથી. હા, ખાલી આ અમે જો ને વાળનો ત્યાગ કર્યો ને તો કેટલું સારું થઈ ગયું. દાંતિયાની જરૂર નહીં, અરીસાની જરૂર નહીં, તેલની જરૂર નહીં, અને કોઈ દી માળી અમારી આ ફેશન બદલે નહીં. લ્યો, હા, એક ખાલી વાળનો ત્યાગ કરો તો કેટલું વાંધો. અને કાળા ધોળા થઈ જાય કાંઈ કાળા કરાવાય ને માથાકૂટ નહીં, કારણ કે મહિને હજયો જ ફેરવવાનો હોય. પછી એક શ્લોક સંભળાયો. નિત્યમ ક્રોધાત તપો રક્ષેત. તપની રક્ષા ક્રોધથી કરવી. ક્રોધ માણસના તપને બાળી નાખે છે. શ્રિયમ રક્ષેત મત્સરાત. પોતાની લક્ષ્મીની રક્ષા ઈર્ષ્યાથી કરવી. ઈર્ષ્યા એ માણસની લક્ષ્મીને ખતમ કરી નાખે. વિદ્યામ માનાવમાનાભ્યામ આત્માનમ તુ પ્રમાદતઃ. પ્રમાદથી પોતાના આત્માની રક્ષા કરવી. કરવાનું ન કરે, ન કરવાનું કરે એનું નામ પ્રમાદ. એનાથી માણસે પોતાના આત્માની રક્ષા કરવી. આટલી વાત નારદજીએ શીખવાડી છે. અને એક વાત અંતમાં એટલી કીધી કે હે સુખદેવ, કર્મ કરવું એ આપણા હાથની વાત છે, ફળ એ ઉપરવાળાના હાથની વાત છે. જો ફળ માણાના હાથમાં હોત તો આ દુનિયામાં અટાણ સુધી કોઈ દુઃખી રહ્યો તો મનનું ધાર્યું બધાએ ફળ મેળવી લીધું હોત. માટે ફળ ઉપરવાળાના હાથમાં છે. કર્મ કરવું એ મારા ને તમારા હાથમાં છે. ફળ દેવું એ ઉપરવાળાના હાથમાં છે. એટલે મારે ને તમારે બધાએ બને એટલું સારું કર્મ કરવું અને ભગવાનનું ભજન કરવું. એ આપણને ફળ સારું આપે. દેવો અને અસુરો
બે જણાએ પાર્ટનરશિપમાં પહેલો વહેલો ધંધો શરૂ કરેલો સમુદ્ર મંથન કરવાનો અમૃત માટે. બે જણાએ આ પહેલો વહેલો આ દુનિયામાં પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ થયો હોય ને તો દેવો અને અસુરોએ કર્યો. 50-50 ભાગ હતો, બે જણા 50-50% ભાગીદાર હતા. સમુદ્ર મંથન કર્યું અમૃત માટે. અમૃત નીકળ્યું, પણ અમૃત દેવોને ભગવાનને પાયું, અસુરોના હાથમાં એક ટીપું ન આવ્યું. કર્મ બે સમાન કર્યું હતું, પણ ભાગમાં કેવલ દેવોને આવ્યું, અસુરોને ન આવ્યું, કારણ કે એની વૃત્તિ હારી નહોતી. એટલે કર્મ કરવું એ આપણા હાથની વાત છે, ફળ દેવું એ ભગવાનના હાથની વાત છે. કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. હે અર્જુન, તું યુદ્ધ કરવા માંડ. કર્મ કરવું એ તારો અધિકાર છે અને ફળ દેવું એ મારો અધિકાર છે. અને તમે મહાભારતનું યુદ્ધ જોઈ લો, ગીતાનો આ શ્લોક, કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. 11 અક્ષોહિણી સેના કૌરવ પાસે હતી, 7 અક્ષોહિણી પાંડવો પાસે. અર્જુનની કોઈ તાકાત નહોતી કે દાદા ભીષ્મને મારી શકે. અર્જુનમાં કોઈ એવી શક્તિ નહોતી ગુરુ દ્રોણને મારી શકે. અર્જુનમાં કોઈ એવી શૂરવીરતા નહોતી કે એ કર્ણને પરાજિત કરી શકે. આ બધાને પરાજિત કરી અને અર્જુનનો રથ યુદ્ધ બારો નીકળ્યો હોય તો એનું એક જ કારણ હતું કે એના ફળનો દેનારો ભગવાન કૃષ્ણ હતા. અર્જુનના કર્મના ફળના દેનારા ભગવાન કૃષ્ણ હતા. એટલે આ મહાભારતમાં લખાણું છે કે જ્યારે 18 દિવસનું યુદ્ધ પૂર્ણ થયું, ભગવાન કૃષ્ણ રથ લઈને શિબિરમાં ગયા. અર્જુનને કહે છે કે તું પેલો હેઠો ઉતરી જા. જેવો અર્જુન હેઠો ઉતર્યો, અર્જુનના રથની ધજામાં વાનરનું ચિહ્ન હતું. વાનરનું ચિહ્ન એ વાનર નહીં, સાક્ષાત હનુમાનજી આવી અને એની ધજામાં બેસતા હતા અને એના રથની રક્ષા કરતા હતા. જેવો અર્જુન નીચે ઉતર્યો એટલે હનુમાનજી દિવ્ય રૂપ ધારણ કરીને આકાશમાં ઉડ્યા અને પછી ભગવાન કૃષ્ણ નીચે ઉતર્યા, ત્યાં રથ સળગીને રાખ થઈ ગયો. એટલે અર્જુને એટલું પૂછ્યું, પ્રભુ આમ કેમ થયું? ભગવાન કહે છે કે આ તારો રથ ગુરુ દ્રોણ અને કર્ણના બાણથી ક્યારનો સળગી ગયો હતો, પણ હું જ્યાં સુધી બેઠો તો ત્યાં સુધી આ રથ બળ્યો નહીં. હું જેવો નીચે ઉતર્યો એવો સળગી ગયો. એટલે અંતમાં મારે આ છેલ્લો મેસેજ, પુરુષ પ્રયત્ન જરૂર કરવો, પણ સાથે પોતપોતાના ઈષ્ટદેવની ભક્તિ કરવી, ભગવાનનું ભજન કરવું કે આપણા કર્મનું ફળ ભગવાન સારું આપે. અંતમાં વાલા ભક્તો, અહીંયા શાંતિ પર્વની કથા વિરામ લે છે. મહાભારતના 18 અધ્યાયમાંની જે 12મા મહાભારતના જે 18 પર્વ, એમાંનો જે 12મો પર્વ એ શાંતિ પર્વ, એ શાંતિ પર્વની કથા મોરબી ગામને આંગણે થઈ. તમે બધા ભક્તોએ ખૂબ શાંતિથી કથા સાંભળી. અંતમાં આજ ભગવાન સ્વામિનારાયણ અને નરનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન છે. નરનારાયણ ભગવાન એના ચરણોમાં હું પ્રાર્થના કરું, ભગવાન આપ સર્વે જનોનું, અહીંયા કથા શ્રવણ કરનારા ટીવીના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી પણ આજે લગભગ 5-7 હજાર માણસો કથા સાંભળે. બધા વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર, ચેનલમાં જે બધા કથા સાંભળનારા ભક્તો, આપ સર્વેનું પરમાત્મા સર્વ રીતે મંગલ વિસ્તારે. ભગવાન તમારા બધાનું સ્વાસ્થ્ય સારું રાખે. ભગવાન તમારા પરિવારમાં ખૂબ સંપ રાખે. ભગવાન તમારા ધંધાનું સર્વ પ્રકારે ધ્યાન રાખે, અભિવૃદ્ધિ કરે અને પરમાત્મા તમારા સર્વેના જીવનમાં ખૂબ સુખ શાંતિ આપે. આપ સર્વેનું પરમાત્મા સર્વ પ્રકારે મંગલ વિસ્તારે, એટલી પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.